સુરત શહેરના સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે। મળતી માહિતી અનુસાર સિંગણપુર વિસ્તારમાં રહેતા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી પોતાના ઘરે આત્મહત્યા કરી છે। મહિલાના રૂમમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો છે, સાથે સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ મામલે પોલીસ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। આ મહિલા કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરી તે કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે। હાલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી નામની વુમન લોકરક્ષક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। જેઓ ગઈકાલે રાત્રિના રોલકોલના સમય સુધી ફરજ પર હતા। આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો। એ દરમિયાન તપાસ કરતાં સિંગણપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં પંખા સાથે વ્યક્તિ અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે। જે બાબતે સિંગણપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે ભોગ બનનારે જે સુસાઇડ નોટ લખી છે એમાં પોતાની મમ્મીને વિદેશીનું થોડું લખાણ લખેલું છે અને પોતે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકેલો એ ભૂલ હતી એ પ્રકારનું લખાણ છે। આ સુસાઇડ નોટમાં કોઈનું નામ જણાવેલું